ઉર્જા આપણે ફિઝિક્સનો એક હેતુ છે ઉર્જાને ડિફાઇન કરવી. એક ઉર્જા આપણે ભણી ગયા ગતિ ઉર્જા. હવે એક બીજી ઉર્જા ભણવાના છીએ, સ્થિતિ ઉર્જા. અત્યારે હું માત્ર એક જ વાત કરું કે સ્થિતિ ઉર્જા એટલે શું, તો કે આ જે ઉર્જા છે એ સ્થાન આધારિત ઉર્જા છે કે સંરચના આધારિત ઉર્જા છે. કોઈ પદાર્થ એ પોતાના સ્થાન કે સંરચનાને કારણે જે ઉર્જા ધરાવે છે એને સ્થિતિ ઉર્જા કહેવાય છે. ધારો કે આ પદાર્થ અહીંયા છે, એને હું અહીંથી અહીંયા લઈ જાઉં તો એનું સ્થાન બદલાયું. અચ્છા, જ્યારે પદાર્થ અહીંયા આવે છે ત્યારે એની પાસે વેગ નથી, એટલે ગતિ ઉર્જા હશે નહીં. પણ આજે સ્થાનને આધારે જે ઉર્જા ધરાવે છે એને કહેવાય છે સ્થિતિ ઉર્જા. અંગ્રેજીમાં કહીશું આપણે એને પોટેન્શિયલ એનર્જી. તો સ્થિતિ ઉર્જા જે છે એ બહુ એક મહત્વની વાત છે કે એ ગમે ત્યારે વ્યાખ્યાયિત કરી શકતા નથી. સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવા માટે આપણે સંરક્ષી ક્ષેત્ર, સંરક્ષી બળ વ્યાખ્યાયિત કરવું જરૂરી છે. તો પહેલું આપણે સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરતા પહેલા સંરક્ષી ક્ષેત્રની અંદર જઈએ. સંરક્ષી બળ કોને કહેવાય, સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય, અસંરક્ષી બળ કોને કહેવાય, અસંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય, એના ઉદાહરણો જોઈએ અને થોડીક ચર્ચા પહેલા આપણે એની કરીએ. બરાબર? સપોઝ કોઈ એક બિંદુ લઈએ. એ બિંદુ, અને એ બિંદુ એ થી અહીંયા એક બીજું નજીકમાં બિંદુ લઈએ, બી બિંદુ. ધારો કે આપણે અહીંયા એ થી બી જવું છે અને એના ઉપર ફોર્સ લાગે છે એફ. બળ લગાડવું પડશે થીટા એંગલ. એ થી બી સુધી જવું છે અને અહીંયા એ થી બી સુધી આપણે જઈએ તો એક નાનું એવું સ્થાનાંતર લઈએ, ડીએલ. ફોર્સ છે એ નાના એવા સ્થાનાંતર માટે લગભગ આપણે અચળ ગણી શકાય. સો એફ ડોટ ડીએલ કરીએ, એફ ડોટ ડીએલ, અને એનું ઇન્ટિગ્રેશન કરો. તો આ ઇન્ટિગ્રેશન તમને શું આપે? તમને ખ્યાલ છે કે એફ ડોટ ડીએલ ઇન્ટિગ્રેશન છે એ આપણને કાર્ય આપશે W1. ઓકે, હવે હું શું કામ કરું છું સમજજો કે અહીંયા ધારો કે આપણે અહીંયા એ થી બી સુધી આ રીતે ગયા, એ થી બી સુધી આવા કોઈ માર્ગે ગયા. અગેન અહીંયા નાનું એવું સ્થાનાંતર લઈએ, ડીએલ ડીએલ ડીએલ, અને આ સ્થાનાંતર દરમિયાન કંઈક બળ લાગતું હશે અને એ બળ માટે આપણે કાર્ય ગોતીએ. ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ W2. આ અહીંયા જે કાર્ય થાય છે એને આપણે કહીએ W2. અચ્છા, ક્વેશ્ચન એ છે કે આ જે કાર્ય છે W1 અને W2 આ બે સરખા હશે? એ સરખા નહીં હોય. W1 ગ્રેટર ધેન W2 હશે, W2 લેસ ધેન W2 હશે. બરાબર? તો આના બે જવાબ છે. એક, એ સરખા હોઈ શકે. બરાબર? થોડીક નવાઈ લાગે આપણને. અહીંયાથી અહીંયા જાઓ, આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ, કાર્ય છે એ સરખું હોઈ શકે. જો સરખું હોય, બરાબર, જો એ થી બી સુધી જવા માટેનું કાર્ય એ માર્ગ 1 ઉપર જાઓ કે 2 ઉપર જાઓ, એ જો સરખું હોય તો આ જે બળ છે ને એને સંરક્ષી બળ કહેવાય. શું કહેવાય? અને જે ક્ષેત્ર છે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. જો આવું તો જ બને જો બળ છે એ સંરક્ષી બળ હોય. બરાબર? અને આવું બની શકે જો અસંરક્ષી બળ હોય. બરાબર? તો બેઝિક એક આઈડિયા મેં તમને આપ્યો. હવે એને આપણે એક તારણમાં લઈએ. અચ્છા, એ તારણ કરતા પહેલા એક બીજી એક હજી વાત કરીએ. ધારો કે અહીંયા
એ બિંદુએથી આપણે અહીંયા બી બિંદુ સુધી ગયા, બરાબર, અને માર્ગ લીધો આપણે આપેલો માર્ગ. તો આના માટે કાર્ય કરવું પડ્યું ધારો કે W1, અને ત્યાંથી એ થી પાછા છે ને બી ઉપર આવી બી થી પાછા એ ઉપર આવી ગયા, જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. તો અહીંયા જે કાર્ય કરવું પડ્યું એ W2, અહીંયા W1 એન્ડ W2, પણ અહીંયા દિશા બદલાઈ ગઈ છે. આ કાર્ય બે સરખા હશે, બટ કેવું હશે, એક માઇનસ હશે, અથવા તો તમે એને આમ બે કાર્ય સરખા લખી શકો, W2, W1 ઇઝ ઇક્વલ ટુ W2. અહીંથી અહીંયા સુધી જાઓ અને ત્યાંથી અહીંયા સુધી આવો તો W1 ઇઝ ઇક્વલ ટુ W2, અને જો આને તમે આ બાજુ લઈ આવો તો W1 માઇનસ W2 ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, તો શું કહેવા માંગે છે કે તમે જો એથી શરૂ કરો અને ફરીને પાછા ક્યાં આવી જાઓ, એ ઉપર આવો, ઇન્ટિગ્રેશન આપણે કરીએ, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ થી પાછા ક્યાં આવી જવાનું, એ, તો કરવું પડતું કાર્ય છે એ 0 થઈ જાય છે, કોઈ કાર્ય કરવું પડતું નથી. તો આ છે ને એક ક્ષેત્રનો વિશિષ્ટ ગુણધર્મ છે. આવું થાય ખરું આપણે વ્યવહારની અંદર જુઓ તો, તમને હું કહું કે એક બેન્ચ અહીંયા છે, એ બેન્ચ અહીંથી લઈ આમ પાછળથી છેક ગતિ કરાવીને પાછું અહીંયા આવવાનું છે, તમારે કંઈ કાર્ય કરવું પડે કે એમને મફતમાં આવે? એમ કાર્ય તો કરવું પડશે ને, કંઈ 0 તો થશે નહીં કાર્ય. પણ આજે છે ને એક વિશિષ્ટ લક્ષણ છે સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્રનું, કે જે ક્ષેત્રની અંદર કાર્ય છે એ બહુ મહત્વની વાત. હવે એના કન્ક્લુઝન ઉપર આવીએ છીએ. કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી. તમે કયા માર્ગે જાઓ છો એની ઉપર આધાર રાખતું નથી, માત્ર એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તો હવે આપણે જે અહીંયા સ્થિતિ છે એને જોઈએ. ચાલો, તો પેલું અહીંયા સંરક્ષી બળ જે છે, બરાબર, સંરક્ષી બળ, આવો દાખલો એકવાર પૂછાઈ ગયો કે અહીંયા ધારો કે તમને એક બિંદુ આપ્યું હોય, એ બિંદુ, અહીંયા એક બી બિંદુ આપ્યું હતું, અહીંયા અહીંથી એ થી બી સુધી જાઓ તો કાર્ય કરવું પડે છે W1, અહીંયા આ રીતે W2 અને અહીંયા તો W3, બરાબર. તો સંરક્ષી ક્ષેત્રમાં આ ત્રણેય W1, W2, W3 કેવા હશે? સમાન હશે. તમે આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ, કરવું પડતું કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. કોના ઉપર આધાર રાખે છે? આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. કોઈ પણ માર્ગે જાઓ, કારણ કે જો અહીંયા તમે જુઓ ઇન્ટિગ્રેશન A to B છે, F.dl, બરાબર. આમ તો જોઈએ તો સ્થાનાંતર વિધેય આવી ગયું ને. તમે આ માર્ગે જાઓ તો સ્થાનાંતર તો આટલું જ થવાનું છે. સ્થાનાંતર છે એ સીધી રેખામાં છોડો એટલું જ થાય, બરાબર. તો કાર્ય છે, પહેલી વાત બહુ મહત્વની, કે અહીંયા સંરક્ષી બળ કોને કહેવાય? તો અહીંયા કાર્ય છે એ માર્ગ પર આધારિત ન હોય. કયા માર્ગે તમે જાઓ છો એની આધાર નથી રાખતો. પછી કોના ઉપર આધાર રાખશે? માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખશે. હે, આ સ્થાન બદલી નાખો તો બદલાય છે, આ સ્થાન બદલી નાખો તો કાર્ય બદલાય છે, બરાબર. તો બહુ જ અગત્યનું એક વાત છે કે સંરક્ષી બળ એને કહેવાય કે જે કાર્ય છે અથવા તો જે કરવું પડતું કાર્ય છે એ કોના ઉપર આધારિત હશે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત હશે, માર્ગ ઉપર આધારિત હશે નહીં. પ્રારંભિકથી અંતિમ સ્થાન સુધી જવા માટે ઉપયોગમાં કરેલા માર્ગ પર આધારિત નથી, જે આપણે વાત કરી. અચ્છા, બીજી વસ્તુ એક આની અંદર નોંધ કરવા જેવી છે કે સંરક્ષી ક્ષેત્રની અંદર અથવા તો સંરક્ષી બળ જ્યારે લાગતું હોય ત્યારે થતું કાર્ય તમે બંધ વક્ર ઉપર કરો, ઇન્ટિગ્રેશન, અહીંયા ક્લોઝ લૂપ કહેવાય, આને શું કહેવાય? બંધ વક્ર ઉપર બળ ગુણ્યા સ્થાનાંતર, તો એ હંમેશા કેટલું થઈ જશે? 0. એટલે કે તમે એ બિંદુએથી અહીંયા આ રીતે ગતિ કરતા અહીંયા પાછા એ બિંદુએ આવી ગયા તો બંધ વક્ર થયો,
અને આ બંધ વક્ર ઉપર કરવું પડતું કાર્ય છે એ 0 હશે. આકાર સાથે લેવા દેવા છે નહીં, ગમે એવો આકાર હોય ચાલે, બરાબર. તો સંરક્ષિત ક્ષેત્રની અંદર કરવું પડતું કાર્ય છે એ બંધ વક્ર ઉપર હંમેશા 0 થાય. જો 0 ન થાય તો સમજવાનું કે સંરક્ષિત ક્ષેત્ર છે નહીં, બરાબર. આ બીજી એક પ્રોપર્ટી છે. કોઈ ક્ષેત્ર સંરક્ષિત છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો શું કરવું પડે? તો એનું રેખા સંકલન કરવું જોઈએ. ડીએલ એટલે શું થયું? વક્ર થયું. વક્ર એટલે રેખા સંકલન થયું. બંધ વક્ર ઉપર રેખા સંકલન કરવાનું, અને જો એ રેખા સંકલન 0 આવે તો સમજવાનું કે બળ છે એ કેવું છે? સંરક્ષી બળ છે, બરાબર. અચ્છા, ત્રીજી પ્રોપર્ટી એક અહીંયા એ પણ લખી શકીએ કે સંરક્ષી બળની અંદર કોઈ ઉર્જાનો વ્યય થતો નથી. અહીંયા કોઈ ઉર્જાનો વચ્ચે કોઈ બીજી કોઈ ઉષ્મા સ્વરૂપે કેવી રીતે આપણે ઉર્જાનો વ્યય અહીંયા બતાવતા નથી. આદર્શ સ્થિતિ છે આ થોડીક. ઉર્જાનો વ્યય થતો નથી. ઉર્જાનો વ્યય થતો નથી. આને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય, બરાબર. બહુ અગત્યનું છે, કારણ કે મેં તમને હમણાં જે શરૂઆત મેં તમને કરી હતી કે સ્થિતિ ઉર્જા, કોઈ પણની સ્થિતિ ઉર્જા આપણે એ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવા માટે હંમેશા આપણે સંરક્ષિત ક્ષેત્ર છે એને વ્યાખ્યાયિત કરવું પડશે, બરાબર. કારણ કે સ્થિતિ ઉર્જા હંમેશા સંરક્ષિત ક્ષેત્રમાં જ વ્યાખ્યાયિત થાય છે, બરાબર. અસંરક્ષિત ક્ષેત્રની અંદર સ્થિતિ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. કારણ આપણે આગળ પર જાણશું. ચાલો, તો અહીંયા આ બે મુદ્દા બહુ અગત્યના. ક્લોઝ ઇન્ટિગ્રેશન F.dl અહીંયા તમારે નોંધ લખી હોય તો લખી શકો કે સંરક્ષિત ક્ષેત્ર, સંરક્ષિત ક્ષેત્ર હોય તો એનું બંધ વક્ર ઉપર કરવું પડતું કાર્ય 0 છે અને ઉર્જાનો કોઈ વ્યય કરતા નથી. થોડાક એક્ઝામ્પલ એના વિચારીએ કે સંરક્ષી બળો કયા કયા છે. તો કે ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે. આપણે ગુરુત્વાકર્ષણ જ્યારે ભણશું ત્યારે એની અંદર ગુરુત્વાકર્ષણની પણ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવામાં આવશે. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા. તો એના માટે પણ આપણે સંરક્ષિત ક્ષેત્ર હોવું જરૂરી છે, જે છે જ. પછી વિદ્યુત બળ છે, સ્થિતિસ્થાપક બળ છે, સ્પ્રિંગને લીધે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે, જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, બરાબર. આ બધા જે છે એ સંરક્ષી બળો છે, બરાબર. ચાલો, હવે થાય અસંરક્ષી બળ કયું? અસંરક્ષી બળ કયું? તો સિમ્પલ, અસંરક્ષી બળ એટલે કે જે માર્ગ ઉપર આધાર રાખતું હોય, કાર્ય છે એ માર્ગ પર આધારિત હોય. પ્રારંભિક અંતિમ સ્થાન ઉપર નહીં, પણ માર્ગ, કયા માર્ગે તમે એને લઈ જાઓ છો એના ઉપર આધારિત હોય. આની અંદર ઉર્જાનો વ્યય જોવા મળશે આપણને. અને ખાસ કરીને અસંરક્ષી બળની અંદર જુઓ તો એ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ છે એ અસંરક્ષી બળ છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે કે ખસેડવા માટે કાર્ય છે એ પ્રારંભિક ને અંતિમ સ્થાન વચ્ચેના માર્ગ પર આધારિત છે, બરાબર. સપોઝ તમે અહીંયા કોઈ બ્લોક છે, એ બ્લોકને તમે અહીંયાથી અહીંયા લઈ જાઓ, સપાટી છે નીચે, બરાબર. એ સપાટી ઉપર લઈ જાઓ, પછી આમ હોરિઝોન્ટલ સપાટી છે, સમક્ષિતિજ, હા. બેન્ચ છે, બેન્ચને તમે અહીંથી અહીંયા લઈ જાઓ, આમ લઈ જાઓ, પછી આમને અહીંયાથી પાછી લાવો, અહીંયા, પછી અહીંયા, બરાબર. જ્યાં તો ત્યાં અહીંયા પાછું આવી ગયું. જો સંરક્ષી બળ હોય તો કાર્ય 0 થાય, પણ અસંરક્ષી બળ હોય તો કાર્ય 0 થશે, કારણ કે આપણે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અહીંયા કાર્ય થશે, અહીંયા થશે, અહીંયા થશે, અહીંયા થશે, બરાબર. અને પછી બધાનો તમે સરવાળો કરો એટલે આપણને કાર્ય મળે. તો અસંરક્ષી બળ છે ને એ માર્ગ ઉપર આધાર રાખશે. તમે કયા માર્ગે લઈ જાઓ, અહીંથી અહીંયા લઈ જાઓ, એટલે અહીંથી આમ લાવો તો યાર બદલાઈ જશે, બરાબર. અહીંથી આમ જેમ પાછા અહીંયા આવ્યા તો સંરક્ષી બળ, અસંરક્ષી બળ છે, કાર્ય બદલાઈ જશે. તો મહત્વની વાત કે અસંરક્ષી બળના છે કાર્ય છે એ કોના પર આધાર રાખે છે? માર્ગ પર આધારિત છે, બરાબર. બીજી મહત્વની વાત કે બંધ પથ દરમિયાન બળો વડે થતું કાર્ય છે એ શૂન્ય નથી. અહીંયા કાર્ય છે એ શૂન્ય નથી. ઘર્ષણ બળ છે એ અસંરક્ષી બળ છે, કારણ કે ઘર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય પદાર્થને લઈ જવામાં આવતા માર્ગ પર આધારિત છે, પ્રારંભિક ને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું નથી. બંધ પથ દરમિયાન ઘર્ષણ બળ વડે થતું કાર્ય શૂન્ય નથી.
અસંરક્ષી બળની અંદર અત્યારે આપણે ખાસ યાદ રાખશું કે ઘર્ષણ બળ, એ સિવાય હવાનો અવરોધ બળ, શ્યાનતા બળ, આ બધા અસંરક્ષી બળો છે. બરાબર. અત્યારે આપણે જે ચર્ચા છે આની કંઈ બહુ ખાસ કરવાના નથી, પણ સંરક્ષી ભણ્યા હોય તો સાથે અસંરક્ષી ભણીએ એટલે તમને એક આઈડિયા આવે, સંરક્ષીનો ખ્યાલ વધારે ક્લિયર થાય. બરાબર. આપણે જે ભણવાના છીએ એ સંરક્ષી બળ છે, એ ભણવાનું છે. ચાલો થોડાક અહીંયા એના તફાવતના મુદ્દાઓ આપ્યા છે. આ તફાવતના મુદ્દાઓ એક વખત જે આપણે ચર્ચા કરીએ છીએ એટલે વાંચી જજો તમે. ઝડપથી હું અહીંયા સંરક્ષી બળ માટે વાંચું છું કે સંરક્ષી બળ છે એ માર્ગ પર આધાર રાખતું નથી. વર્તુળાકાર માર્ગે કાર્ય શૂન્ય હોય છે, આનાથી એની અંદર ઉલટું થશે. બરાબર. અસંરક્ષી બળ હોય તો માર્ગ પર આધાર રાખશે, બંધ વક્ર ઉપર કાર્ય શૂન્ય નહીં થાય. કેન્દ્રીય બળો, સ્પ્રિંગ બળો, સંરક્ષી બળ છે, અહીંયા ઘર્ષણ બળ છે કે અથવા તો ગતિ અવરોધક બળ છે, એ બધા અસંરક્ષી બળ છે. અચ્છા, તંત્ર જ્યારે ફક્ત સંરક્ષી બળ લાગે છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાય છે. આની ચર્ચા આપણે કરવાના છીએ ખાસ. સંરક્ષી બળ લાગે છે ત્યારે ગતિ ઉર્જા બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય, પણ કુલ ઉર્જા બદલાતી નથી. એમનો સરવાળો છે એ બદલાતો નથી. કુલ ઉર્જા આ બેનો સરવાળો કરો, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, જેને કુલ ઉર્જા અથવા તો યાંત્રિક ઉર્જા કહેવાય છે, એ બદલાતી નથી. થયેલ કાર્ય છે એ સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય છે, ઉર્જાનો વ્યય થતો નથી. આપણે એક માર્ગે જાઓ પછી બીજા માર્ગે જાઓ, બરાબર, તો જે કરેલું કાર્ય છે પાછું મળી જાય તો જ ઝીરો થશે ટોટલ. તમે 500 રૂપિયા કોકને આપો, સામે આપી દે તો ઝીરો થાય ને. લઈને વયો જાય તો અસંરક્ષી બળ, અસંરક્ષી મિત્ર થઈ ગઈ. બરાબર ને. સંરક્ષી મિત્ર હોય તો આપણને 500 લે, 500 પાછા આપે. બરાબર ને. ગોત્યા કોકને. અચ્છા, તો અસંરક્ષી ક્ષેત્રમાં શું થશે? એ પુનઃપ્રાપ્ય છે નહીં. બરાબર. સંપૂર્ણપણે પાછું મેળવી શકાતું નથી. થોડું ઘણું આવે તો આવે, 500 આપ્યા 200 આપે ને કે 250 આપે, જેવો ભાઈબંધ આપણો જેવો વ્યવહાર એની આવે. બરાબર. પણ આ મહત્વનું છે, આ એટલું મહત્વનું નથી. બરાબર. અચ્છા, ચાલો હવે વાત કરીએ આપણે સ્થિતિ ઉર્જાની. ચાલો હવે આપણે લઈએ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા અંગ્રેજીમાં કહીશું આપણે એને પોટેન્શિયલ એનર્જી. બરાબર. સ્થિતિ ઉર્જા અથવા તો પોટેન્શિયલ એનર્જી. ચાલો, સ્થિતિ ઉર્જા પહેલી વાત વ્યાખ્યા આપી હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે કોઈ સ્થાન અથવા બંધારણને આધારે, સ્થાન અથવા તો કોઈ પદાર્થનું બંધારણ, આનું બંધારણ આવું છે, બરાબર, કોઈ દડો હોય તેનું બંધારણ ગોળ છે, બરાબર, તો એ બંધારણને આધારે, એનું આકારને આધારે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે પદાર્થ, એને સ્થિતિ ઉર્જા કહેવાય. પહેલી વાત, પણ કોઈ ઉર્જા આવે ક્યાંથી? બરાબર. આ પદાર્થ આપણે આની પહેલાની ગતિ ઉર્જા ભણ્યા હતી. ગતિ ઉર્જા આવી ક્યાંથી? તો કે પદાર્થ ગતિમાં હતો, એટલે ગતિને કારણે એની પાસે જે કાર્ય કરવાની ક્ષમતા હતી એને આપણે ગતિ ઉર્જા કીધી. પણ હવે પદાર્થ પાસે ગતિ નથી પણ છતાંય કાર્ય કરવાની ક્ષમતા છે. ગતિ નથી પણ છતાંય કાર્ય કરવાની ક્ષમતા છે, તો એને પોટેન્શિયલ એનર્જી વડે આપણે ડિફાઇન કરીએ. તો પહેલાં આપણે ડેફિનેશન લખીએ કે સ્થાન અથવા સંરચના ને કારણે કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. ચલો, બીજો પ્રશ્ન તરત એ ઊભો થાય, કેટલી? આ કેટલી હોય? બરાબર, ગતિ ઉર્જા ભણ્યા, ગતિને કારણે પદાર્થ પાસે ઉર્જા છે. પછી બીજો પ્રશ્ન હોય કેટલી? હાફ mv². એટલી. તો અહીંયા તે પ્રશ્ન એ થાય કેટલી? ચલો ચેક કરીએ આપણે એક નાના એવા એક્ઝામ્પલથી સમજીએ એને. જો અહીંયા ધારો કે આપણે જમીન લઈ લઈએ, સપાટી છે કોઈ, અને એને જમીન છે એક્સ અક્ષ ઉપર છે એવું માનીને ચાલો. અહીંયા આ વાય અક્ષ છે. જરૂર નથી સમજાવવા માટે હું અહીંયા એક્સ વાય અક્ષ લઉં છું. ધારો કે એક બ્લોક છે,
સમજો, ધ્યાન રાખજો. આ જમીનથી છે ને એ y1 ઊંચાઈએ છે, બરાબર. હવે આ y1 ઊંચાઈથી આપણે એને y2 ઊંચાઈએ લઈ જવો છે. અહીંયા બરાબર. અચ્છા, કાર્ય કરવું પડશે કે મફતમાં વયો જાય? ના, એમ ન છે, બરાબર. પણ ગુજરાતીઓ છે એટલે મફતનું વિચારતા હોય. હમણાં એવું મેં જોયું, વાંચ્યું હતું કે ગુજરાતીઓ તો ગૂગલમાં સર્ચ કરે 5 સ્ટાર હોટલમાં મફતમાં ક્યાં મળશે જમવાનું. ગૂગલ વાળો સામે જવાબ આપે, ગુજરાતી લાગો છે, આ મફતમાં એ જ માગે, બીજા કોઈ મફતમાં ન માગે. પણ મળતું હોય તો લેવામાં કે ખોટું નહીં આપણે, બરાબર ને? હું વાંધો હું છે, સામેવાળા જ ન વાંધો હોય દેવાવાળાને, તો આપણે લેવામાં શું વાંધો? થોડી મદદ તો કરવી છે ને. આપણો હેતુ ખરેખર ગુજરાતીનો મદદ કરવાનો. એવું મફતનું લેવાનો બહુ હેતુ ન હોય, પણ સામેવાળો દેતો હોય કોઈ ન લેતો કેટલું ખરાબ લાગે એમ, લાગે કે નહીં? એમ પ્રસાદી વેચતા હોય કોઈ, એમ કોઈ લે જ નહીં તો લેવી જોઈએ કે નહીં પ્રસાદી? આ પ્રસાદી જેવું છે, લઈ લેવાનું, મૂંઝાવાનું નહીં. પણ અહીંયા મિત્રો નહીં થાય એવું, અહીંયા કાર્ય કરવું પડશે. અચ્છા ચાલો, હું એને આ માર્ગે લઈ જાઉં, અહીંથી આમ લઈ જાઉં સીધું, બરાબર. વચ્ચેની એક સ્થિતિ આપણે બતાવીએ. ચાલો, વજન બળ ક્યાં લાગશે મિત્રો? અધો દિશામાં, mg. અને સ્થાનાંતર એનું કેટલું થાય છે? y1 થી લઈ જઈએ છીએ y2 સુધી. સ્થાનાંતર થયું y2 માઇનસ y1, આટલું સ્થાનાંતર થયું. એ સ્થાનાંતર દરમિયાન બળ લાગશે mg જેટલું. તો કેટલું કાર્ય કરવું પડે? અને y1 થી y2 લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અચ્છા ચાલો, બળ કેટલું છે મિત્રો? mg. સ્થાનાંતર કેટલું છે? y2 માઇનસ y1. તો આ થઈ ગયું કાર્ય w. ચલો આને w1 કહો, બરાબર. સાથે સાથે આપણે બીજી વાત કરતા છીએ. તો બ્લોકને y1 ઊંચાઈથી y2 ઊંચાઈ લઈ જાઓ, બરાબર. માર્કર છે ને હું y1 ઊંચાઈથી y2 ઊંચાઈ લઈ જવા, તો મારે કેટલું કાર્ય કરવું પડશે? mg y2 માઇનસ y1. અચ્છા ચલો, હજી y2 માઇનસ y1 છે ને, આને આપણે કહી દઈએ, આટલું જે અંતર છે ને h કહી દઈએ. શું કહી દઈએ? h. સો કાર્ય કેટલું કરવું પડશે? mg y2 માઇનસ y1 એટલે h. આપણે કેટલું કાર્ય કરવું પડશે? mg h જેટલું. અચ્છા, અહીંયા મેં જે કામ કર્યું છે, મેં જે કાર્ય કર્યું છે, એ કાંઈ નકામું નહીં છે. ક્યાં જશે? તો કે આ જે પદાર્થ છે ને એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. અહીંથી અહીંયા લઈ જાઓ તમે, આપણે જે કાર્ય કરશું એ કાર્ય છે એ પદાર્થની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. હવે અહીંયા એની પાસે ગતિ ઉર્જા તો હશે નહીં, સ્થિર છે તો એની અંદર જે ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું એ કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે? તો કે એનું સ્થાન બદલાણું છે. તો એવી ઉર્જા છે કે જે સ્થાન પર આધારિત હોય, અને જે સ્થાન પર આધારિત ઉર્જા છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ પોટેન્શિયલ એનર્જી અથવા તો સ્થિતિ ઉર્જા. તો અહીંયા જ્યારે એ આવશે ત્યારે એની પાસે કઈ ઉર્જા હશે? કઈ ઉર્જા હશે મિત્રો? સ્થિતિ ઉર્જા હશે. કારણ કે આપણે કામ કર્યું છે, કાર્ય કર્યું છે, આપણું કાર્ય છે એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું છે, બરાબર. તો આટલી ઉર્જા હશે એની પાસે, અને સ્થિતિ ઉર્જા કહી શકાય. સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે બતાવશું, mgh. mgh. અચ્છા ચલો, આપણે એને અહીંથી લઈ જઈએ, આમ લઈ જઈએ, બરાબર. સરખી રીતે લઈ જાઉં અહીંયા, ઓકે. આ માર્ગે લઈ જશું. ચાલો, વજન બળ કેટલું લાગશે મિત્રો? mg. y1 ઊંચાઈથી y2 ઊંચાઈ લઈ જઈએ છીએ, પણ માર્ગ આપણે આ બીજો અપનાવ્યો છે. ચાલો, તો સ્થાનાંતર કેટલું થશે? અહીંયા અહીંથી અહીંયા સુધી લઈ જાઓ તો સ્થાનાંતર કેટલું થાય? અહીંથી અહીંયા સુધી લઈ જાઓ સ્થાનાંતર કેટલું થાય? યસ, કેટલું થાય?
યસ, કેટલું? h. વેરી ગુડ. y2 માઇનસ y1 અથવા તો h જેટલું. સ્થાનાંતર તો એટલું જ રહેશે ને. સ્થાનાંતર છે, સ્થાનમાં તો ફેરફાર, તમે અહીંથી જાઓ કે અહીંથી જાઓ, સ્થાનમાં ક્યાં ફેરફાર થયો છે? બરાબર, તો સ્થાનાંતર તો એટલું જ છે. અચ્છા, તો કાર્ય કેટલું થશે? અહીંયા પાછું W તમે ગોતો, W2, તો બળ કેટલું લાગે છે? mg જેટલું. સ્થાનાંતર કેટલું થાય છે? h જેટલું. તો કાર્ય કેટલું થયું? mgh. હવે ખબર પડી તમને કે તમે આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ, કાર્ય કેવું છે? તો આ ક્ષેત્ર છે એને શું કહેશું આપણે? તો એક એક્ઝામ્પલ જોયું હતું કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ સંરક્ષી ક્ષેત્ર છે. તો આ ક્ષેત્ર છે એ સંરક્ષી છે. આપણે અહીંયા સાબિત કર્યું ફરી વાર પાછું. ચલો પાછા આપણે મૂળ વાત ઉપર આવી છે. તો સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી થઈ ગઈ મિત્રો? mgh. તો હવે તમારા મગજમાં એક વસ્તુ ફિક્સ કરીને રાખજો કે જ્યારે કોઈ પદાર્થના સ્થાનમાં આપણે ફેરફાર કરીએ ત્યારે એની પાસે જે એનર્જી આવશે એ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? mgh. આના જુદા જુદા સ્વરૂપો આપણે જોશું. બરાબર, આ મિકેનિકલ પોટેન્શિયલ એનર્જી છે અથવા તો ગુરુત્વાકર્ષી પોટેન્શિયલ એનર્જી પણ કહેવાય, કારણ કે આની અંદર જી આવ્યો છે. બરાબર, આ પદાર્થને હું અહીંથી અહીંયા લાવું, ચાલો અહીંથી અહીંયા લાવું તો એની ઉર્જા કેટલી હશે? mgh. કોઈ યાદ આવવું જોઈએ, ક્લિક થઈ જવું જોઈએ. અહીંથી અહીંયા સુધી આવશે, સ્થાન બદલાણું, એનર્જી આવે છે mgh. અચ્છા ચલો એક બીજી વાત પણ, mgh ઉર્જા છે એટલે તો કાર્ય અથવા તો ઉર્જાનો એકમ શું થશે? આનો જૂલ. બરાબર, એકમ છે એનો જૂલ. ઉર્જા છે એટલે આ પાછી કેવી રાશિ હોય? હંમેશા અદિશ રાશિ હોય, એને કંઈ દિશા વિચાર લેવા દેવા ન હોય. અચ્છા, બીજી એક બહુ મહત્વની વાત કે આ જે રાશિ છે એ ધારો કે હું અહીંયા કહું, વિચાર, આ માર્કરની ઉર્જા કેટલી? અહીંયા પેન છે, પેનની ઉર્જા કેટલી? વિચારો. કન્ફ્યુઝન થાય કારણ કે થોડાક જવાબ બે જવાબ આવે છે, એક 0 અને બીજો શું બોલે છે? mgh બોલે છે, કોઈ 0 બોલે છે, કોઈ mgh બોલે છે, અને કોઈને કંઈ બીજું ત્રીજો કંઈ કહેવું હોય તો પણ કહી શકે, છૂટ છે. અબ્દુલ કલામ બધા લાસ્ટ બેન્ચ શું કહ્યું છે? કંઈ કહી શકાય નહીં. ઘણા એ છે ને એક ઓપ્શન છે, કંઈ કહી શકાય નહીં. બરાબર. અચ્છા મિત્રો, હું આની ઉર્જા છે ને 0 પણ કહી શકું. જો મારા હાથ લ્યો, મારા હાથથી એની ઊંચાઈ કેટલી? 0. કાંઈ ઊંચાઈ છે જ નહીં, h0. તો સ્થિતિ ઉર્જા કેટલી? આની સ્થિતિ ઉર્જા 0. ઓકે, બટ એને તમે નીચેના ફ્લોરથી માપો તો h છે, ઊંચાઈ છે કે નહીં અહીંયા? તો આની ઉર્જા હું mgh કહીએ છું. હવે હું કહું, બોલો, 0 કહું કે mgh કહું? તો એક વસ્તુ સમજો છો તમે અહીંયા કે મારા હાથની સાપેક્ષ કયો તો, નીચે ફ્લોરની સાપેક્ષ કયો તો, સમજાય છે? વેરી ગુડ. હાથની સાપેક્ષ, ફ્લોરની સાપેક્ષ. તો સ્થિતિ ઉર્જા જે છે એ સાપેક્ષ રાશિ છે. શું છે? કોઈની સાપેક્ષ મહત્વ છે, નિરપેક્ષ મહત્વ છે નહીં. ખાલી એમ કહો કે આની સ્થિતિ ઉર્જા કેટલી, ના, એનું મહત્વ નથી. કોની સાપેક્ષ? ફ્લોરની સાપેક્ષ છે, હા, તો mgh છે, તો મહત્વ છે એનું. એટલે સ્થિતિ ઉર્જા છે એ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી સ્થિતિ ઉર્જા માટે. બરાબર, તમે લોકો અત્યારે જે ભણો છો, તમારું જે મેરિટ બને એ મેરિટ પણ સાપેક્ષ બને છે ને. હવે જુઓ, તમે પહેલા છે ને પર્સન્ટેજ આપતા હતા, હવે શું આપે છે? પર્સન્ટાઇલ એટલે સાપેક્ષ જ થયું કે એકની સાપેક્ષે બીજો કેટલો હોશિયાર છે. પર્સન્ટાઇલ એટલે ધારો કે તમારું પેપર 100 માર્કનું હોય ને તમે 90 માર્ક લાવ્યા, બરાબર, આખા ગુજરાતમાંથી એક 90 માર્ક તમે લાવ્યા, 90 માર્ક માની લો કે હાઈએસ્ટ છે, બરાબર, તો તમારા પર્સન્ટાઇલ 100 થઈ ગયા. બરાબર, પછી 89 માર્ક વાળો એની પછી પર્સન્ટાઇલ મુજબ આવે. 90 માર્ક એટલે એનો અર્થ એવું નથી કે 90 પર્સન્ટાઇલ. બીજાની સરખામણીમાં તમે કેટલા હોશિયાર છો એને આધારે પર્સન્ટાઇલ એનો અર્થ એવો છે કે બતાવે છે તમે કેટલા બીજાની સરખામણીમાં હોશિયાર છો. બરાબર, તો અહીંયા સ્થિતિ ઉર્જા પણ એવું જ છે. સ્થિતિ ઉર્જા છે ને એ એનું સાપેક્ષ મહત્વ છે, નિરપેક્ષ કોઈ મહત્વ નથી. એટલે જ મિત્રો આપણે જમીન ઉપર, પૃથ્વી માટે આપણે સ્થિતિ ઉર્જા છે, પોટેન્શિયલ એનર્જી છે એ 0 લઈ શકાય છે.
પૃથ્વી ઉપર કોઈ વસ્તુ પડી હોય તેની પોટેન્શિયલ એનર્જી શું લેશું? 0. બરાબર. હા, તમે બીજું પણ વિચારી શકો, જે ગુરુત્વાકર્ષણમાં આપણે વિચારશું, પણ અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી. તો પૃથ્વી માટે, પૃથ્વીની સપાટી પર જ્યારે કોઈ વસ્તુ પડી હોય ત્યારે પોટેન્શિયલ એનર્જી કેટલી લેવાની? 0. અને ધારો કે અહીંયા સપાટી છે અને સપાટીથી પછી તમે એને h ઊંચાઈએ લઈ જાઓ તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? mgh. બરાબર. અહીંયા હોય ત્યારે એની એનર્જી 0. તો સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે મિત્રો? સાપેક્ષ રાશિ છે. ઓકે, ચાલો હવે થોડુંક આપણે વધારે આમાં વિચારીએ. જો ધારો કે અહીંયા આપણે એક કોન્સેપ્ટ લેવો છે કુલ ઉર્જાનો. કુલ ઉર્જા, ટોટલ એનર્જી, અથવા તો એને યાંત્રિક ઉર્જા પણ કહેવાય. અચ્છા, કુલ ઉર્જા એટલે શું મિત્રો? ટોટલ એનર્જી જે છે એ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હોય. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, અને કુલ ઉર્જા કહેવાય. સંરક્ષિત ક્ષેત્ર માટે કુલ ઉર્જા હંમેશા અચળ રહે. ગતિ ઉર્જામાં ફેરફાર થાય, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય, પણ બેનો સરવાળો હંમેશા કેવો રહેશે? સમજો, ધારો કે અહીંયા આપણે જમીન લે તમે, બરાબર, અને એક બોક્સ મૂકો અહીંયા, બરાબર. આપણે ઉપર લઈએ, અહીંયા લઈએ, અહીંયા એક બોક્સ લે, બરાબર. આ બોક્સની જે સ્થિતિ ઉર્જા છે, સોરી, આની જે વેલોસિટી, પ્રારંભિક વેગ અથવા તો વેગ જે છે એ 0 છે. અચ્છા, વેગ 0 હશે તો એની ગતિ ઉર્જા કેટલી હશે? 0 હશે, કારણ કે વેગ છે નહીં તો ગતિ ઉર્જા હશે નહીં. અચ્છા, જમીનથી અહીંયા એની ઊંચાઈ જે છે આ h છે, તો ઊંચાઈને કારણે, જમીનની સાપેક્ષે આ ઊંચાઈને કારણે એની પાસે પોટેન્શિયલ એનર્જી એટલે કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh. ઓકે, અને આંકડાથી સમજતા છીએ. અહીંયા 0 છે ને ધારો કે આ 10 છે. હવે શું થાય છે? ધારો કે આ જે બ્લોક છે એ નીચે આવે છે. અચ્છા, જેમ જેમ નીચે આવશે એમ h છે એ ઘટતો જશે. h ઘટતો જાય તો સ્થિતિ ઉર્જા છે એ ઘટતી જાય. પણ જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ છે એ, અહીંયા એનો વેગ 0 હશે, પણ નીચે મૂકશો તો એનો ધીમે ધીમે વેગ વધતો જશે. બરાબર. ધારો કે આ અહીંયા આવે છે, બરાબર. જ્યારે અહીંયા આવશે, આ જસ્ટ અડવાની તૈયારીમાં છે, અડી નથી એમ માનજો, બરાબર. અડી જાય પાછો એનો વેગ 0 થઈ જાય, ત્યારે જસ્ટ અડવાની તૈયારીમાં છે, આમ અડું અડું કરે છે. તમને કદાચ દેખાઈ ગયું અડી ગયું એવું, પણ થોડુંક બાકી છે એવું માનીને ચાલો. ઓકે, ચાલો. તો h કેટલો હશે? ઓલમોસ્ટ 0. તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે અહીંયા એની? 0 mgh મુજબ. પણ ગતિ ઉર્જા હાફ mv², મેક્સિમમ હશે એની પાસે, બરાબર. હજુ કેટલી છે જોજો તમે, બહુ મજાની વસ્તુ. જ્યારે પદાર્થ h ઊંચાઈથી નીચે આવે, જ્યારે પદાર્થ h ઊંચાઈથી નીચે આવે ત્યારે h ઊંચાઈ પાસે એનો વેગ કેટલો હોય કોઈને ખબર છે? h અંતર કાપ્યા પછી એનો વેગ કેટલો હોય? વેરી ગુડ, √2gh. √2gh મૂકો અહીંયા. k = ½ mv √2gh. સ્ક્વેર છે એટલે રૂટ કેન્સલ. ચલો, આ 2 ગયા. શું ગયા? 2 ગયા. 2 ગયા તો હું રહ્યું? તો કાઇનેટિક એનર્જી કેટલી થઈ ગઈ એની? તો ક્યાં ગઈ? જુઓ, આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ અહીંયા ક્યાં થઈ ગયું? ગતિ ઉર્જામાં. આ બેનો તમે સરવાળો કરો, સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા mgh. જે ટોટલ એનર્જી કેટલી થતી હતી? mgh જેટલી. તો અહીંયા જુઓ તમે, ટોટલ એનર્જી કેટલી થાય છે? mgh જેટલી. તમે વચ્ચેની સ્થિતિ માટે પણ ગણતરી કરી શકો. કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે? અચળ. કેવી રહેશે? ગતિ ઉર્જામાં ફેરફાર થાય, હા થાય. સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય, હા થાય.
પણ કુલ ઉર્જામાં ફેરફાર થાય નહીં. ઉર્જા સંરક્ષણનો નિયમ છે, અત્ર તત્ર સર્વત્ર, યુનિવર્સલ લો છે, બરાબર ને? જે સંરક્ષણનો જે મૂળભૂત નિયમો છે એમાંનો આ એક છે. આનું હંમેશા જો, એટલે દાલ પીળું થઈ ગયું અહીંયા, એવું નથી હો. કુલ ઉર્જા જે છે એ હંમેશા કેવી રહેશે? ગતિ ઉર્જામાં ફેરફાર, સ્થિતિ ઉર્જામાં ફેરફાર, આમાં ફેરફાર થાય. જવાબ આપજો, સમજી જાય. ધારો કે ગતિ ઉર્જાનો ફેરફાર થયો ડેલ્ટા કે, અંતિમ માઇનસ પ્રારંભિક ફેરફાર થાય. સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો ડેલ્ટા યુ. હું અહીંયા શું લખું? મારી નાખશો એને. બોલો શું વિચારો? એમ એવો ઈ લખવાનો હતો તો પૂછે તઈ નહીં તમને. ડેલ્ટા ઈ લખવાનો હતો ન પૂછે. વિચાર. આ છે ગતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ફેરફાર થયો છે. અહીંયા ડેલ્ટા યુ અંતિમ ગતિ ઉર્જા માઇનસ ગતિ ઉર્જા ફેરફાર થયો છે. અહીંયા ડેલ્ટા ઈ અંતિમ ગતિ કુલ ઉર્જા અને પ્રારંભિક કુલ ઉર્જા. યસ, વેરી ગુડ. 0. શું આવશે અહીંયા? 0. ફેરફાર નથી થતો ભાઈ, એ તો વાત કરું છું. ફેરફાર થતો નથી. કુલ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. અંતિમે 10 છે, પ્રારંભિકે 10 છે, તેનો ફેરફાર કેટલો? ફેરફાર પૂછ્યો છે મેં તમને. શું નથી થતો? એટલે નથી થતો તો પછી ત્યાં એવું ન લખાય નથી થતો એમ. નથી થતો એટલે શું લખાય? મેથેમેટિકલી 0. ખબર પડે કે નહીં? અહીંયા એમ લખી નાખો ડેલ્ટા ઈ નથી થતો. ના, એમ ન લખાય ભાઈ. અચ્છા ચાલો, અહીંયા લઈએ આપણે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. અને આમ લખો ને અહીંયા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કે. આમ લખાય? હા લખાય. ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા. ડેલ્ટા કે બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો કાર્ય. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. W શું અહીંયા આવશે? W. ચાલો, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. અચ્છા, W ની જગ્યાએ લખીએ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. સો F ને સૂત્રનો કરતા બનાવો તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ. માઇનસ ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ. એક બહુ જ અગત્યનું પરિણામ આવી ગયું. આ જે બળ છે ને F, અને શું કહેવાય છે આપણે ખબર છે ને? સંરક્ષી બળ. કયું બળ છે? હવે જો એ બળ જોતું હોય તમારે તો એક કોન્સેપ્ટ અહીંયા આવ્યો કે યુ એટલે શું? સ્થિતિ ઉર્જા નું અંતરની સાપેક્ષ વિકલિત નું ઋણ મૂલ્ય નેગેટિવ છે, બળ આપે છે. તો બહુ જ અગત્યનો આ કોન્સેપ્ટ છે. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષ વિકલિતનું ઋણ મૂલ્ય શું આપે તમને? બળ આપે છે. શું આપે છે? હવે એક વાત પછી હું અટકું છું. ટોપિક અટકાવવા જેવો છે નહીં, બરાબર, પણ હવે મર્યાદા છે સમયની એટલે આપણે અટકી જઈએ, પણ કન્ટિન્યુ કરશું આપણે એને. પણ એક ક્વેશ્ચન, સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે? બળ કેવી રાશિ છે? તો બહુ મજાની એક વસ્તુ થઈ. માની લ્યો કે હું તમને અહીંયા સ્થિતિ ઉર્જા આપું છું 2x² અને તમારે બળ ગોતવું છે તો કેવી રીતે ગોતશો? બહુ સિમ્પલ છે કે આનું વિકલન કરી નાખશું, બરાબર? કરી નાખવાનું વિકલન. માઇનસ d/dx અને અહીંયા યુ લખશું. શું લખશું? યુ એટલે શું છે? 2x². તો 2 એટલે -4x. તો આ બળ આવી ગયું. x ની કોઈ વેલ્યુ આપી હોય તો તમે મૂકી દો એટલે તમને જવાબ મળે, બરાબર? ધારો કે x ની વેલ્યુ 1 છે માનીને ચાલો, તો -4 ન્યૂટન. ક્વેશ્ચન હવે શરૂ થાય છે. માની લો કે તમને અહીંયા પોટેન્શિયલ એનર્જી આપી છે 2x²y. હવે તમે બળ કેવી રીતે મેળવશો? તકલીફ પડે એવું થઈ?
પોટેન્શિયલ એનર્જી 2x² છે. તો હવે બળ કેમ મેળવશો? વિકલન કરશો? પ્રશ્ન એ થાય વિકલન કોની સાપેક્ષ કરશો? એક્સની સાપેક્ષ, વાયની સાપેક્ષ, બેયની સાપેક્ષ. એવું શીખ્યા છો? બેયની સાપેક્ષ એક સારું વિકલન કરવું. ચલો આનો જવાબ હું આવતા લેક્ચરમાં આપીશ તમને. વિચારીને આવજો, બહુ મહત્વની વાત છે. અને હજી જો તમારે આનો જવાબ મળી જાય તો વધારે વિચારજો. ઝેડ આપ્યું હોય તો શું કરવું.